આવું શાક તો તમે ઘણી વખત ખાધું હશે. તો આજે બનાવશું ગુજરાતી ટ્રેડિશનલ ઊંધિયું. તો સૌપ્રથમ તો આપણે ધાણા લઈ લઈએ. ધાણામાં આપણે કસૂરી મેથી નાખી દેવાની છે ને ચમચી એક આપણે તલ નાખી દઈશું અને આપણે ચટણી નાખી દઈશું, જે લાલ ચટણી લસણવાળી નાખી દેવાની છે. અને હવે આપણે આદુની પેસ્ટ નાખી દઈશું, થોડુંક આપણે મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, થોડાક ખાંડના દાણા નાખી દઈશું અને સેવટી આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું. હળદર નાખી દઈશું અને કોઈ પણ મસાલા તમારી પાસે રેગ્યુલર મસાલા હોય તે પણ તમે નાખી શકો. અને હવે આપણે ચણાનો લોટ લઈ લઈશું, થોડુંક આપણે ખાવાના સોડા અને થોડુંક એવું તેલ નાખી દઈશું. આપણે મસળીને લોટ આપણે બાંધી લઈશું આવી રીતના. તો થોડુંક એવું આપણે પાણી નાખવું પડે એમ છે, તો થોડુંક પાણી આપણે નાખી દીધું ને સરસ એવો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો. તો આપણે હવે ગોળ એવા આપણે ગોટા કરી લઈશું. તમારે લંબગોળ પણ તમે કરી શકો ને. હવે આપણે કુકરમાં આપણે તરવા મૂકી દઈશું. તો તરવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, તળીએ ચોટી જાય એટલે આપણે ધીમે ધીમે આપણે ગોટા તરવાનું છે. તો ગોટા આપણા તરાઈ ગયા ને આપણે બધું બકાલું પણ સુધારાઈ ગયું. કોબી આપણે લીધી છે, બટેટા, રીંગણા, ચોરાફળી, ટમેટાં લઈ લીધા અને હવે આપણે તેલ લઈ લઈએ. તેલ આપણે એનું જ લેવાનું છે. એમાં આપણે બધા ખડા મસાલા નાખી લઈશું, જીરું નાખી દઈશું, લીમડો નાખી દઈશું અને હવે આપણે ડુંગળીની પેસ્ટ નાખી દેવાની છે. તો સરસ એવી પાકી જાય એટલે મીઠું નાખી દઈશું, હળદર પણ નાખી દઈશું અને આપણે લસણવાળી ચટણી લાલ એવી નાખી દઈશું. થોડુંક એવું તેલ છૂટું પડે ત્યારે આપણે નાખી દઈશું ટમેટાની પેસ્ટ નાખી દઈશું અને બધું બકાલું જે આપણે સમારેલું છે એ બધું નાખી દઈશું ને આવી રીતના મસ્ત મજાનું મિક્સ કરી લઈશું. વટાણા આપણે ભૂલી ગયા એટલે વટાણા ઉપરથી નાખી દીધા અને હવે આપણે પાણી નાખી દઈશું. થોડીક વાર આપણે 2 કે 3 સીટી પડી જાય ત્યાં આપણું શાક બનીને રેડી થઈ જાય. તો એમાં આપણે નાખી દઈશું ગોટા. તો થોડીક વાર આપણે પાકવા દઈશું ને ઉપરથી આપણે ધાણા નાખી દઈશું. આપણું સરસ મજાનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું. તો મારી રેસીપી ગમે હોય તો લાઇક શેર કરજો.